અમદાવાદમાં અનંત નેશનલ યુનિવર્સિટી ખાતે બાંધકામ અને ડિમોલેશન વેસ્ટના રિસાયકલ અંગે પરિસંવાદનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પરિસંવાદમાં વિવિધ વક્તાઓએ માર્ગદર્શન આપ્યું હતું. સાથે જ બીટેક ઇન ક્લાઇમેટ ચેન્જ પ્રોગ્રામના વિદ્યાર્થીઓએ પોતાના અહેવાલ રજૂ કર્યા હતા. આ ઉપરાંત કન્સ્ટ્રક્શન એન્ડ ડિમોલેશન વેસ્ટ અંગે સંશોધનાત્મક અભ્યાસ દ્વારા અહેવાલ તૈયાર કરવામાં આવ્યો છે. આ પ્રસંગે યોજાયેલ પેનલ ચર્ચામાં આઈઆઈટી બોમ્બેના પ્રિયાંક પટેલ, અનંત યુનિવર્સિટીના ટીના ગર્ગ, ઇન્ફોસિસના શિવકુમાર કૃષ્ણમૂર્તિ સહિતના અનેક પ્રોફેસરો અને રિસર્ચર્સ જોડાયા હતા. સરકારની જે નીતિઓ છે, નેટ ઝીરો પોલિસી કે પછી બીજી જેટલી બધી પોલિસીઓ છે એ આ બધાને કેમ મિટિગેટ કરે ને કેમ આ બધામાં હરેક સ્ટેટ્સને ટાર્ગેટે, હરેક ઇન્ડસ્ટ્રીઝને ટાર્ગેટે, જેમ કે ઘણા રિન્યુએબલ એનર્જી આપણા ગુજરાત ગવર્મેન્ટે બહુ સારા પ્રયાસો કર્યા છે. નેટ ઝીરો સ્ટ્રેટેજી જે પ્રધાનમંત્રી નરેન્દ્ર સાહેબ મોદીની જે પંચામૃત યોજના કહો કે પછી નેટ ઝીરો 2070ની જે પ્લાનિંગ છે કે પછી 2047 સુધી એક પૂરું ડેવલપ નેશન આપણે બનવું જોઈએ. સો એ બધાના ઉપર એક ટાર્ગેટ્સ છે ને એના અકોર્ડિંગલી આપણે એક गोल है. हर एक स्टेट ई हिसाबे अग्रसर થાય છે. ये गर्मी होने की वजह से आइस कैप्स मेल्ट हो रहे हैं आर्टिक में, अंटार्कटिक में. ग्लोबल सी लेवल का राइज सी लेवल का लेवल बढ़ जाएगा. बहुत सारी शहरों में पानी ज़्यादा आ जाएगा. ये सारा प्रॉब्लम है. बहुत सारे पुअर और वल्नरेबल कम्युनिटीज़ जो हैं, जो लो लाइंग एरियाज़ में रहते हैं, उन सबको माइग्रेट करना पड़ सकता है. बहुत लोगों के जान को खतरा भी हो सकता है. तो बहुत ज़्यादा इम्पैक्ट्स है. इसके वजह से बहुत ज़रूरी है कि हमारे मैक्सिमम से मैक्सिमम युवा इस लाइन पे पढ़ाई करें और फिर सॉल्यूशंस भी निकाले. बहुत सारे वार्मिंग कार्बन डाइऑक्साइड की वजह से होता है जो एटमॉस्फेयर में होता है, और ये बहुत सारी टेक्नोलॉजीज आजकल आ रही हैं जो कार्बन डाइऑक्साइड को कैप्चर भी करे.